જૂનાગઢના ભેસાણમાં પર્યાવરણ દિવસ નિમિત્તે અક્ષરધામ સોસાયટીમાં PSIMN કાતરિયા પોલીસ સ્ટાફ GRD યુનિટ ડોક્ટર ઢોલરિયા ડોક્ટર ભાલોડિયા મહિલાઓ બાળકો ગામના લોકો દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે 100થી વધારે વૃક્ષોનું વાવેતર કરી સમાજમાં હરિયાળી ક્રાંતિ લાવવાનું ઉમદા કાર્ય કરી સમાજને નવી જ રાહ દોરી, જેમાં 100 કરતાં વધારે વૃક્ષોનું સારી રીતે જતન અને ઉછેર થાય એ માટે સોસાયટીના લોકો દ્વારા વૃક્ષો ફરતે લોખંડના પાંજરા અને વૃક્ષોને 3 વર્ષ માટે લોકો દ્વારા વૃક્ષોનો ઉછેર પણ કરવામાં આવશે। જૂનાગઢ જિલ્લો અને ભેસાણ તાલુકો એટલે પર્યાવરણ દિવસ એટલે તમે જોઈ શકો છો કે વૃક્ષો વાવવા ખૂબ જ જરૂરી હોય છે અને આ વૃક્ષો સ્વાસ્થ્ય લોકોને પૂરું પાડતા હોય। તમે જોઈ શકો છો કે કોરોના કાળ હમણાં જ હતો અને આ ઓક્સિજન ચડાવેલા છે, એટલે પોલીસ સ્ટાફ છે આખો PSI સાહેબ અને ડૉક્ટર અન્ય લોકો બધા જ આ વૃક્ષારોપણમાં જોડાયેલા છે। આપણે પૂછીશું, આપનું નામ શું છે? રજનીભાઈ રેબરા। એટલે સાહેબ આ વૃક્ષારોપણ કરેલું છે, કેટલા વૃક્ષો વાવેલા છે અને લોકોના સ્વાસ્થ્યને શું ફાયદો થાય? નજીક ભેસાણ ગ્રામ વતી ભેસાણ પોલીસ સ્ટેશન સ્ટાફ, શ્રીનાથ પાર્ક સોસાયટીના સભ્યો, નવદીપ હોસ્પિટલ સ્ટાફ અને ભેસાણ ગ્રામ વતી અમે આ ભેસાણના એક શ્રીનાથ પાર્ક સોસાયટીના કોમન પ્લોટની અંદર 50 જેટલા વૃક્ષો આજે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 50 જેટલા વૃક્ષો અમે વાવીને આજે આ દિવસની અમે ઉજવણી કરવાના છીએ। ડૉક્ટર પણ આપણી સાથે છે, આપણે પૂછ્યું ઢોલરિયા સાહેબ, એટલે તો આ વૃક્ષો તો પર્યાવરણ આપતા હોય, શું લોકોને સ્વાસ્થ્ય માટે શું ફાયદો થાય? આમ જોઈએ તો હાલના અત્યારે ઉનાળાની ગરમી આપણે જોઈએ જ છીએ કે 50 ડિગ્રી વટી જાય છે, તો એવું કહેવામાં આવે કે વૃક્ષ નીચે 10 ડિગ્રી તાપમાન ઓછું હોય, પ્લસ એક વૃક્ષ એક વર્ષમાં 1 કરોડનો ઓક્સિજન આપે છે। જો વૃક્ષની હારે આપણે કિંમતને જોડીએ તો બધી દુનિયા લીલી થઈ જાય, એટલે વૃક્ષ વાવવા જોઈએ એવો મારો બધાને સંદેશ છે। એટલે સ્વાસ્થ્ય તો સાહેબ ખાસ પૂરું પાડે જ, લોકોનું સ્વાસ્થ્ય। આ જે વાતાવરણ છે એમાં સુધારો આવે, વાતાવરણમાંથી ખરાબ હવા ખેંચીને પ્રાણવાયુ આપણને પૂરો પાડે। એટલે તમે જોઈ શકો છો કે કોન્ક્રીટના જંગલ એટલે આ તો વધતા જાય છે પણ વૃક્ષો કોઈ વાવતા નથી, એટલે 6.5 કરોડની જનતા ગુજરાતની એક વૃક્ષ વાવે તો દર વર્ષે 6.5 કરોડ વૃક્ષ વાવી શકાય, આનું જતન પણ કરી શકાય અને ઉછેર પણ કરી શકાય। એટલે આ બહારનો જે આ ઓક્સિજન છે એ ના લેવો પડે, કુદરતી ઓક્સિજન ગુજરાત આખામાં ફેલાય। હવે દિવ્યાંગ ન્યૂઝ ગુજરાતભરના લોકોને અપીલ કરે છે કે એક જણને એટલે 6.5 કરોડ છે, એકને એક વૃક્ષ વાવવું આ ફરજિયાત છે। તો તમે જોઈ શકો છો કે આ ગ્લોબલ વોર્મિંગ, આ ગરમી ને વધારે વરસાદ ને ઠંડી ના પડવી, 46 ડિગ્રી પડવી, આ વાતાવરણ પાછું લઈ આવવું હોય તો વૃક્ષ વાવવા ફરજિયાત છે। એટલે દિવ્યાંગ ન્યૂઝ ખાસ અપીલ કરે છે કે એક વૃક્ષ તો વાવવું જ। મહેશ કથિરિયા, દિવ્યાંગ ન્યૂઝ, ભેસાણ, જૂનાગઢ।